ડ્રીમ અલ્ટિમેટ ટેબલ ટેનિસ સિઝન 1માં કોલકાતા થંડર્સનો વિજય. ભારતના સૌથી પ્રતિભાશાળી અંડર-15 ટેબલ ટેનિસ ખેલાડીઓ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ સિઝનની ડ્રીમ યુટીટી જુનિયર્સ ટુર્નામેન્ટમાં એક રસપ્રદ ફાઇનલ પૂર્ણ થઈ છે. આખી ટુર્નામેન્ટ દરમિયાન કટોકટીભરી સ્પર્ધા બાદ કોલકાતા થંડર્સ બ્લેન્ડના રિત્વિક ગુપ્તા અને સ્વરા કર્માકરે યુ મુંબા ટીટીના પ્રતિક તુલસાની અનન્યા મુરલીધરનને 5-2ના અંતિમ સ્કોર સાથે હરાવતા વિજય મેળવ્યો છે. આ ટુર્નામેન્ટમાં યુવા ખેલાડીઓને વ્યવસાયિક સ્તરની સ્પર્ધાનો અનુભવ કરવાનો એક અનોખો મંચ પૂરો પાડ્યો હતો. યુવા ખેલાડીઓએ જુસ્સાથી ભરેલી મેચ રમીને શીખવાની સાથે સાથે અનુભવી ખેલાડીઓ સાથે હળવા મળવાનું પણ કર્યું હતું, જે ભારતીય ટેબલ ટેનિસના વિકાસમાં એક મહત્વની પગથિયું છે. वो बहुत अच्छा है. हमारे इंडिया में हमें खेलो इंडिया का स्पॉन्सरशिप, हर चीज़ में स्पॉन्सरशिप मिलता है, जिससे प्लेयर्स का ऐसा इच्छा बढ़ती है खेलने के लिए. सिटी ने तो बहुत ही अच्छा किया है इस साल. मतलब मेरे को इतनी खुशी मिली है कि इतने बड़े बड़े प्लेयर्स को देखती हूँ मैं, खेलती हूँ मैं. बहुत बड़ा एक्सपोजर है. बस मेहनत करते रहो. Our vision is to make sports better in every which way, especially looking at the youth, focusing on connecting the ecosystem of youth to making sure that all young people have an opportunity to grow through sport. In March, we created the Dream Sports Championship table tennis event. We had about 60 or so the top youth table tennis players in India competing, and we had a number from foreign players as well. And from that, we took the best 8 boys and best 8 girls, and they got to participate in this Dream UTT Juniors event. It's a first of a kind program, and it's an opportunity for these young table tennis athletes to be able to have an opportunity to get exposure in the professional ranks as well. So that's how we are here today. વિજેતાઓને એવોર્ડ આપવામાં આવ્યા હતા અને અલ્ટિમેટ ટેબલ ટેનિસ કો પ્રમોટર સુશ્રી વિતા દાની અને ડ્રીમ સ્પોર્ટ્સ ફાઉન્ડેશનના સીઈઓ નીલ શાહે ડ્રીમ સ્પોર્ટ્સ ફાઉન્ડેશનના સીઈઓ સુમિત પંડ્યા દ્વારા સૌને સન્માનિત કરાયા હતા. ડ્રીમ સ્પોર્ટ્સ ફાઉન્ડેશનના સીઈઓ નીલ શાહે જણાવ્યું હતું કે ડ્રીમ યુટીટી જુનિયર્સની પહેલી સિઝન ખૂબ જ સફળ રહી છે. અમારા અંડર-15ના ખેલાડીઓ માટે આ એક અનમોલ તક હતી કે જ્યાં તેઓ વ્યવસાયિક લીગ ફોર્મેટને રમી શક્યા અને સિનિયર ખેલાડીઓ પાસેથી શીખ્યા. આ ટુર્નામેન્ટ માત્ર એક સ્પર્ધા નહીં પણ ભારતના પ્રતિનિધિત્વ કરવા માટે જરૂરિયાત ગુણવત્તાઓ વિકસાવવા માટેના પાયાના પથ્થર છે. અલ્ટિમેટ ટેબલ ટેનિસ સાથે અમારી ભાગીદારી અમે ભારતીય ટેબલ ટેનિસના ભવિષ્યને વધુ મજબૂત બનાવવા પ્રતિબદ્ધ થયા છીએ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.